સ્વાગત। अगर बात करें बनासकांठानी तो नवनियुक्त कांग्रेसना सांसद ज्ञानीबेन ठाकुરના એક નિવેદનના કારણે રાજકારણ ગરમાતા જ્ઞાનીબેને સ્પષ્ટતા આપી, જેમાં તેમણે કહ્યું કે પરિવારમાં ક્યાંક નાનું મોટું હોય પણ એ અમારો અંગત મામલો છે અને અમે સાથે બેસીને હલ કરીશું। કોંગ્રેસ એકજૂટ છે અને રહેશે। મહત્વપૂર્ણ છે કે જ્ઞાનીબેને એક નિવેદન આપ્યું હતું કે ઝીરો ગ્રાઉન્ડ પર કામગીરીમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે, જેના કારણે કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ પર પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે। આ નિવેદનના કારણે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી કહ્યું, જ્ઞાનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડનારું છે। ના ના, એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને એવો કોઈ દુઃખતા એવી વાત પણ કરી નથી। સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પહેલાં જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી, બધા કાર્યકરોનો આભાર માન્યો। એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું। એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર